હેલો, વેલકમ બેક. નવું ચેપ્ટર બિંદુ. કયું ચેપ્ટર? બિંદુ ચાલુ કરતા પહેલા મારે તમને ખાસ વસ્તુ કહેવાની છે કે ભૂમિતિ જે છે એ ભૂમિતિમાં આપણે કેટલા ચેપ્ટર છે જે ડબલઈ મેન્સમાં? તો ભૂમિતિમાં ચેપ્ટર છે બિંદુ એટલે કે પોઈન્ટ, પછી આવશે સ્ટ્રેટ લાઈન એટલે કે રેખા, પછી આવશે વર્તુળ, વર્તુળ એટલે કે સર્કલ, પછી આવશે પેરાબોલા, હાઇપરબોલા અને ઇલિપ્સ. રાઈટ? આજે ગુજરાતીમાં શું કહીશું? અતિવલય, પરવલય અને ઉપવલય. બરોબર છે? આ બધા ચેપ્ટર ભૂમિતિમાં કહેવાય છે. પણ બધા ચેપ્ટરનું સ્ટાર્ટિંગ જે ઉગે છે, જે બેઝ જે છે, એ બેઝ ક્યાંથી સ્ટાર્ટ થશે? બિંદુથી એટલે કે પોઈન્ટથી. આ પોઈન્ટ ચેપ્ટર જે છે એ પોઈન્ટ ચેપ્ટરમાં અમુક સિલેબસ જે છે આપણો એનસીઆરટી નો છે, બાકી બધું જે અમુક છે એ અહીંયા જેડબલઈ મેન્સ નું ભણાવીશ. કયું એનસીઆરટી નું છે અને કયું જેડબલઈ મેન્સ નું છે એ પણ હું તમને કહેતો રહીશ. રાઈટ? તો આજે આપણે કયું ચેપ્ટર ચાલુ કરી રહ્યા છીએ? બિંદુ. બિંદુ. બિંદુનું ઇંગ્લિશ શું થાય? પોઈન્ટ. શું થશે? પોઈન્ટ. તો અહીંયા હું હેડિંગ મારું છું પોઈન્ટ. શું મારું છું ભાઈઓ? પોઈન્ટ. નવું ચેપ્ટર, નવો દિવસ. ગુજરાતીમાં કહેવાશે બિંદુ. રાઈટ? હવે બિંદુ ચાલુ કરું છું તો એમાં સૌથી પહેલા જે બેઝિક વસ્તુ જે છે એ બેઝિક વસ્તુ શું છે? તો કે યામ પદ્ધતિ. યામ પદ્ધતિ. અહીંયા આપણે જે ભણવાની છે બે પ્રકારની યામ પદ્ધતિ આવે છે, કાર્ટેશિયન યામ પદ્ધતિ અને એક ધ્રુવીય યામ પદ્ધતિ. રાઈટ? કાર્ટેશિયન યામ પદ્ધતિ એટલે શું? તો કાર્ટેશિયન યામ પદ્ધતિની અંદર એક x અક્ષ આવશે અને બીજું આવશે y અક્ષ. શું આવશે? y અક્ષ. તો અહીંયા હું ડ્રો કરવા જઈ રહ્યો છું કાર્ટેશિયન યામ પદ્ધતિ પ્રમાણે, મતલબ કે અહીંયા હું ડ્રો કરી રહ્યો છું y અક્ષ, રાઈટ, અને અહીંયા હું ડ્રો કરી રહ્યો છું x અક્ષ. અને કોઈ પણ બિંદુ હશે, કોઈ પણ બિંદુ કોઈ પણ બિંદુ હશે, એક બિંદુના બે યામ હશે, એક યામ હશે x યામ અને બીજો યામ હશે y યામ. તો એવી પદ્ધતિને શું કહેવાશે? કાર્ટેશિયન યામ પદ્ધતિ કહેવાશે. એટલે કે ધારો કે આનો યામ છે x યામ x છે અને y યામ y છે. રાઈટ? તો અહીંયા આગળ હું ત્રિકોણ ડ્રો કરું, અહીંયા આગળ હું ત્રિકોણ ડ્રો કરું તો આ જે લંબાઈ હશે એ આ લંબાઈ y જેટલી હશે અને આ લંબાઈ કેટલી હશે? તો કે ભાઈઓ આ લંબાઈ x જેટલી હશે. રાઈટ? આ છે એક આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ. આઈ થિંક તમને ખબર જ હશે, તમે ભણેલા જ હશો. પણ કાર્ટેશિયન યામ પદ્ધતિમાં પાછા બે પ્રકારના આવે છે. એક અક્ષ એકબીજાને લંબ હોય અને બીજું અક્ષો એકબીજાને લંબ ના હોય. આ કેવું છે? તો આમાં અક્ષો એકબીજાને લંબ છે એટલે કે x અક્ષ જે છે એ એટલે કે x અક્ષ અને y અક્ષ બંને એકબીજાને લંબ છે. આપણે બંને એકબીજાને લંબ છે એવી અક્ષો ભણવાની છે અત્યારે. બંને એકબીજાને લંબ ના હોય એવી અક્ષો અત્યારે ભણવાની નથી. આ આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ થઈ. એમાં બિંદુના યામ શું હશે? x યામ અને y યામ. રાઈટ? જે આ લંબાઈ હશે શું હશે? y હશે. આ લંબાઈ કેટલી હશે? x હશે. હવે આપણે ત્રિકોણમિતિમાં ભણી ગયા છીએ. ત્રિકોણમિતિમાં શું ભણી ગયા છીએ? તો ત્રિકોણમિતિમાં આપણે એ ભણી ગયા છીએ પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ખબર છે ને? હા. તો અહીંયા હું લખું છું કે ભાઈ પ્રથમ ચરણ હોય શું હોય? પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. તો પ્રથમ ચરણમાં x અને y બંને કેવા હશે? તો કે ભાઈઓ x પણ ધન હશે, y પણ ધન હશે. એટલે અહીંયા બંને x અને y બંને કેવા હોય? ધન હોય. પછી વાત કરીએ બીજા ચરણની. કોની વાત કરીએ? તો કે ભાઈઓ બીજા ચરણની વાત કરું છું. તો બીજા ચરણમાં x કેવું હશે? તો બીજા ચરણમાં x નેગેટિવ હશે અને y ધન હશે. એટલે કે x ઋણ હશે, y પ્લસ હશે. રાઈટ? પછી વાત કરું છું ત્રીજા ચરણની વાત કરું છું. કોના ચરણની વાત કરું છું? ત્રીજા ચરણની. રાઈટ? તો ત્રીજા ચરણમાં બંને નેગેટિવ છે કે x નેગેટિવ હશે અને y પણ નેગેટિવ હશે. સિમ્પલ જ છે, તમે ભણેલા છો તો પણ મારી બતાવવાની જવાબદારી છે એટલે હું તમને બતાવી રહ્યો છું. રાઈટ? પછી વાત કરશું આપણે કોની? તો કે ભાઈ ચોથા ચરણની વાત કરશું. કોની વાત કરશું? ચોથા ચરણની. તો ચોથા ચરણમાં x કેવું હશે? તો ચોથા ચરણમાં x પોઝિટિવ હશે અને y નેગેટિવ હશે. રાઈટ? x યામ પોઝિટિવ, y યામ નેગેટિવ. ક્લિયર? તો એના પરથી સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે આપણે એમ કહીએ કે ભાઈ જો બિંદુ છે 5,-6 આ એક બિંદુ છે. એક્ઝામ્પલ તરીકે વેરી સિમ્પલ 5,-6 તો આ કયા ચરણમાં હશે? તો x યામ ધન છે અને y યામ ઋણ છે. તો x યામ ધન, y યામ ઋણ ક્યાં છે? અહીંયા. એટલે કે આ ક્યાં હશે? તો આ પાર્ટી ચોથા ચરણમાં બિરાજમાન કરેલી છે. રાઈટ? એવી રીતે બીજું એક્ઝામ્પલ લઈએ તો કે -5,-5. બીજો એક્ઝામ્પલ લીધો. અહીંયા x યામ પણ ઋણ છે, y યામ પણ ઋણ છે. તો અહીંયા x યામ અને y યામ બંને ઋણ હોય એવું કેવું છે? તો કે ત્રીજું ચરણ. એટલે કે આ પાર્ટી ક્યાં બિરાજમાન કરે છે? તો આ પાર્ટી ત્રીજા ચરણમાં છે. રાઈટ? એટલે બિંદુના યામ ઉપરથી આપણને ખબર પડી શકે છે કે બિંદુ કયા ચરણમાં હશે.
રાઈટ? તો આપણી કાર્ટેશિયન યામ પદ્ધતિ હતી કે જેમાં શું હશે? બે અક્ષ હશે, એક હશે x અક્ષ, એક હશે y અક્ષ, રાઈટ? બંને એકબીજાને કેવા હશે? લંબ હશે, અને બંને જે એકબીજાને છેદે છે એને કહેવાય છે ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુ કો કોઈ પણ ચાલે, ઓરિજિન પણ કહેવાય ઇંગ્લિશમાં, રાઈટ? તો જે ઉદ્ગમ બિંદુ છે અને એના જનરલી આપણે શું લઈએ છીએ? તો 0,0, એટલે કે એનો x યામ પણ 0 હશે, y યામ પણ 0 હશે, અને રેફરન્સ પોઈન્ટ તરીકે પણ ગણી શકાય, રાઈટ? ક્લિયર થઈ ગયું? તો આ હતું આપણું કાર્ટેશિયન યામ પદ્ધતિ, બરોબર છે. હવે આપણે આગળ વધીએ, ધ્રુવીય યામ પદ્ધતિની વાત કરીશું. ધ્રુવીય યામ પદ્ધતિ પણ જે છે એ x y એક્સિસ પર બતાવવામાં આવે છે, રાઈટ? શું બતાવવામાં આવે છે? x y એક્સિસ પર બતાવવામાં આવે છે, x y એક્સિસ પર બતાવવામાં આવે છે. તો x y એક્સિસ તો પાછું અહીંયા y એક્સિસ ડ્રો કરી દઉં છું. વેરી ગુડ. અહીંયા મેં y એક્સિસ ડ્રો કરી દીધું, પછી અહીંયા મેં x એક્સ ડ્રો કરી દીધું, અહીંયા લખું છું x, અહીંયા લખું છું y. અહીંયા કોઈ બિંદુ છે p, કોઈ બિંદુ છે p. તો આના કાર્ટેશિયન નામ શું કહેવાશે? x, y. આના કાર્ટેશિયન નામ શું કહેવાશે? x, y કહેવાશે. પણ જો મારે આના ધ્રુવીય યામ બતાવવા હોય, ધ્રુવીય યામ, કયા યામ? ધ્રુવીય યામ. તો એની અંદર હું શું કરીશ? તો પહેલા તો આ બિંદુને હું ઉદ્ગમ બિંદુ જોડે કનેક્ટ કરીશ, એટલે કે હું જોડીશ, રાઈટ? ક્લિયર થયું? ડન? ચલો, ઓકે. તો આ જે મેં કનેક્ટ કર્યું એને કહેવાય સદિશ. શું કહેવાય? સદિશ. પણ કેવો સદિશ? તો કે સ્થાન સદિશ. કયો સદિશ કહેવાશે? સ્થાન સદિશ કહેવાશે. કેમ? કેમ કે આ બિંદુને ના જે સદિશ જે છે એ ઉદ્ગમ બિંદુ સાથેથી કનેક્ટ કરેલો છે. આ સદિશનો એક અંત્ય બિંદુ ઉદ્ગમ બિંદુ છે અને એક અંત્ય બિંદુ બિંદુ P છે. તો એવા સદિશને સ્થાન સદિશ કહેવાય, રાઈટ? હવે ધારો કે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશ x અક્ષ સાથે, કોની સાથે? x અક્ષ. અને કયા x અક્ષ સાથે? ધન x અક્ષ સાથે. કયા x અક્ષ સાથે? ધન x અક્ષ સાથે થીટા ખૂણો બનાવે છે. કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. તો હવે આ જે સ્થાન સદિશ છે એનું r કહી શકું? બિલકુલ કહી શકાય. કેમ ના કહી શકાય? r કહી શકાય. તો આના જો યામ બતાવું r, θ, તો આ એના ધ્રુવીય યામ થયા. એટલે પહેલું શું બતાવે છે? તો પહેલું બતાવે છે સ્થાન સદિશ. શું બતાવે છે? સ્થાન સદિશ બતાવે છે. શું બતાવે છે ભાઈઓ? સ્થાન સદિશ બતાવે છે. અને θ શું બતાવે છે? ખૂણો. શું બતાવે છે ભાઈઓ? ખૂણો. x અક્ષ સાથેનો ખૂણો, x અક્ષ સાથેનો ખૂણો, રાઈટ? ક્લિયર થયું? હવે એ આપણે ત્રિકોણમિતિમાં ભણેલા છીએ કે જો સમઘડી દિશામાં હશે તો ખૂણો નેગેટિવ હશે, વિષમઘડી દિશામાં હશે તો ખૂણો પોઝિટિવ હશે. શું હશે? ખૂણો પોઝિટિવ હશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે લઈએ, આમાં એક્ઝામ્પલ તરીકે લઈએ કે ધારો કે આપણે લખ્યું છે 3,5/6, તો આ બિંદુ ક્યાં હશે? રાઈટ? તો મૂલ્ય શું છે? મૂલ્ય 3 છે. મૂલ્ય શું છે? મૂલ્ય 3 છે. અને મૂલ્ય 3 જે છે તો અને ખૂણો કેટલો છે? π/6. ખૂણો કેટલો છે? π/6. ધન છે કે ઋણ? ધન છે. ધન છે તો કઈ દિશામાં? વિષમઘડી દિશામાં. એટલે કે જો આ y અક્ષ હોય અને આ x અક્ષ હોય, જો આ y અક્ષ હોય અને આ x અક્ષ હોય, તો x અક્ષ સાથે વિષમઘડી દિશામાં π/6 ખૂણો બનાવતું જે હશે કે સદિશમાં 3 જેટલા અંતરે જે બિંદુ P આવેલું હોય એ બિંદુ P ના યામ 3,π/6 છે, રાઈટ? હવે અહીંયા આગળ જે θ જે છે એ θ ની જે રેન્જ છે એ -π થી π ની વચ્ચે છે. કેટલી છે? -π થી π ની વચ્ચે. એટલે કે -π થી મોટો, π અથવા π થી નાનો, રાઈટ? એટલે જો π થી મોટો હોય તો એને 2π માંથી બાદ કરી દેવાનું, અને -π થી નાનો હોય તો એમાં 2π એડ કરી દેવાના. ફરીથી બોલું છું, π થી મોટો હોય તો એને 2π માંથી બાદ કરી દેવાનું, અને -π થી નાનો હોય તો એમાં 2π એડ કરી દેવાના. પણ θ આપણો કોની અંદર હોવો જોઈએ? તો θ ભાઈ આપણો -π થી π ની વચ્ચે હોવો જરૂરી છે. ક્લિયર? તો આ આપણું થઈ ગયું ધ્રુવીય યામ પદ્ધતિ. કોની વાત કરીએ આપણે? ધ્રુવીય યામ પદ્ધતિની. ધ્રુવીય યામ પદ્ધતિમાં આપણે શું બતાવીએ છીએ? તો ધ્રુવીય યામ પદ્ધતિમાં આપણે બિંદુનો જે સ્થાન સદિશ છે એ સ્થાન સદિશે ધન x સાથે કેટલો ખૂણો બતાવ્યો છે એ બતાવીએ છીએ, અને તે સ્થાન સદિશનું મૂલ્ય આપણે ઉદ્ગમ બિંદુ સાથે જે સ્થાન સદિશ છે એનું મૂલ્ય આપણે બતાવીએ છીએ. તો કેટલી યામ પદ્ધતિ આપણે શીખ્યા ભાઈઓ? 2 યામ પદ્ધતિ શીખ્યા. કઈ? ધ્રુવીય યામ પદ્ધતિ અને બીજી કઈ છે? કાર્ટેશિયન યામ પદ્ધતિ.
તો ધ્રુવીયયામ પદ્ધતિ અને કાર્ટેશિયન પદ્ધતિ વચ્ચેનો સંબંધ પણ હોઈ શકે છે. હા, બિલકુલ સંબંધ હોઈ શકે છે. તો એ સંબંધની આપણે અહીંયા વાત કરીએ. ચલો, હવે બીજો ટોપિક કયો છે? તો બીજો ટોપિક એ છે કે કાર્ટેશિયન પદ્ધતિ અને ધ્રુવીયયામ પદ્ધતિ વચ્ચેનો સંબંધ. શું છે ભાઈઓ? કાર્ટેશિયન પદ્ધતિ અને ધ્રુવીયયામ પદ્ધતિ વચ્ચેનો સંબંધ છે. તો ચલો અહીંયા આગળ પાછું અહીંયા y અક્ષ ડ્રો કરું છું. અહીંયા x અક્ષ ડ્રો કરી. ચાલો, આ કોઈ બિંદુ P લીધું મેં. બિંદુ P ને ધારો કે x યામ y યામ કાર્ટેશિયન યામ છે અને r અને θ ધ્રુવીય યામ છે. ક્લિયર? એટલે કે આ કયા યામ છે? આ કાર્ટેશિયન યામ છે. કાર્ટેશિયન યામ. અને આને કયા યામ કહેવાશે? ધ્રુવીય યામ. આ કાર્ટેશિયન યામ છે, આ ધ્રુવીય યામ છે. રાઈટ? તો હવે એનો મતલબ એમ થયો કે બિંદુ P ને મારે અહીંયા કનેક્ટ કરવું પડશે. હા, બિલકુલ કરવું પડશે. અને એનો ખૂણો લઈ લઈએ આપણે આ થીટા. રાઈટ? હવે આપણે તમને કાર્ટેશિયન યામ પદ્ધતિમાં કીધું કે ભાઈ આ લંબાઈ કેટલી હોય? આ લંબાઈ તો કે y જેટલી હોય. અને આ લંબાઈ કેટલી હોય? તો કે આ લંબાઈ કેટલી હશે? x જેટલી હશે. અને આ લંબાઈ કેટલી હશે? તો કે ભાઈ r જેટલી હશે. હે કે નહીં? હા, બિલકુલ. ચલો, તો થીટા આપણને ખબર હોય તો આ ત્રિકોણ લઈ લઈએ આપણે. આને ત્રિકોણને OP એમ કહી દઉં. તો કયો ત્રિકોણ થયો? તો આ તો કાટકોણ ત્રિકોણ થયો. કયો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ થયો. તો આની અંદર હું cos θ બરાબર લખું. cos θ શું લખું છું? cos θ બરાબર પાસેની બાજુ x ભાગ્યા કર્ણ શું હશે? કર્ણ શું? r. શું હવે? r. તો બોલો x બરાબર શું થયું? બોલો x બરાબર શું થયું? તો x બરાબર શું થયું? તો કે ભાઈઓ r cos θ. x બરાબર શું થયું? r cos θ. એ જ રીતે હું ત્રિકોણ જે OPM જે છે, ત્રિકોણ OPM એમાં હું sin θ પણ એપ્લાય કરી શકું ને? કેમ ના કરી શકું? તો ચલો, sin θ બરાબર શું થાય? મને કહો આની અંદર. sin θ બરાબર શું થશે બોલો? તો કે સામેની બાજુ y ભાગ્યા કર્ણ r, એટલે કે y બાય r થાય. એટલે કે y બરાબર શું થયું? તો કે y બરાબર r sin θ થયું. ક્લિયર થયું? ક્લિયર? એટલે કે આ કાર્ટેશિયન યામ અને ધ્રુવીય યામ વચ્ચેનો સંબંધ થયો. બીજું જોઈએ તો ત્રિકોણ OPM માં હું પાયથાગોરસ લગાવી શકું? OPM માં પાયથાગોરસ લગાવી શકું? બિલકુલ લગાવી શકું. ચલો, એ પાયથાગોરસ લગાવું છું તો શું થાય? તો કે ભાઈઓ x² + y² બરાબર r² થાય. બિલકુલ થાય. તો અહીંયા r બરાબર શું થાય? તો r બરાબર વર્ગમૂળમાં x² + y² થાય. બિલકુલ થાય. મતલબ કે r નું મૂલ્ય મને મળી ગયું વર્ગમૂળમાં x² + y². હા, મળી ગયું. હવે θ મારે શોધવો હોય તો જો x/y છે, આ છે. તો આ જે છે બોક્સ અને આ બોક્સ છે, તો આ ભાગ્યા આ કરું છું. આ ભાગ્યા આ. એટલે જો y બરાબર શું છે? તો કે y બરાબર r sin θ છે. શું છે ભાઈઓ? y બરાબર r sin θ છે. હવે x ભાગ્યા કરું છું. x બરાબર r cos θ લખ્યું. ક્લિયર? તો ચલો અહીંયા r શું થાય ભાઈઓ? તો કે ભાઈઓ અહીંયા r કેન્સલ થાય. શું થાય? કેન્સલ. તો y બાય x બરાબર શું થાય? sin θ ભાગ્યા cos θ. અને sin θ ભાગ્યા cos θ બરાબર શું લખાશે? tan θ લખાશે. શું લખાશે? tan θ. એટલે કે y બાય x બરાબર શું લખાય? તો કે ભાઈઓ tan θ લખાય. તો માટે θ બરાબર શું થાય? tan ઇન્વર્સ y બાય x. આ ઇન્વર્સ વાળો જે કન્સેપ્ટ છે એ 12મા ધોરણમાં આવશે. θ બરાબર tan ઇન્વર્સ y બાય x. એટલે કે r બરાબર શું લખાય? તો કે r બરાબર વર્ગમૂળમાં x² + y² લખાય. અને θ બરાબર tan ઇન્વર્સ y બાય x લખાય. જ્યાં x અને y શું છે? તો x અને y કાર્ટેશિયન યામ છે. અને x અને y કાર્ટેશિયન યામ છે. અને એના સ્વરૂપમાં r અને θ ની વેલ્યુ મને મળી. એટલે કે અહીંયા જે r અને θ જે છે એની જગ્યાએ શું લખી શકાય? તો r ની જગ્યાએ શું લખી શકાશે? તો r ની જગ્યાએ વર્ગમૂળમાં x² + y² લખી શકાય. અને tan θ આ θ ની જગ્યાએ શું લખી શકાશે?
તો કે ભાઈઓ tan ઇન્વર્સ y/x લખી શકાય. એટલે કે આ થીટા અને કાર્ટેશિયન યામ પદ્ધતિ વચ્ચેનો સંબંધ થયો. r ની જગ્યાએ આ, થીટાની જગ્યાએ આ. ક્લિયર? જો સરસ મજાનું મેં મસ્ત મજાનું બોર્ડ ભર્યું છે. આઈ થિંક કે તમને ક્લિયર થયું હશે. થવું જ જોઈએ, સિમ્પલ જ છે, રાઈટ? ફરીથી બોલું છું, શું? તો કે થીટા બરાબર tan ઇન્વર્સ y/x અને r બરાબર વર્ગમૂળમાં x² + y². એ જે છે એ કાર્ટેશિયન યામ અને ધ્રુવીય યામ પદ્ધતિ વચ્ચેનો સંબંધ છે, રાઈટ? હવે આપણે આગળ વધીએ બિંદુ ચેપ્ટરમાં. તો હવેનો જે કન્સેપ્ટ જે છે એનું નામ છે બે બિંદુ વચ્ચેનું અંતર. શું છે ભાઈઓ? બે બિંદુ વચ્ચેનું અંતર. એને ઇંગ્લિશમાં કહેવાય છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા. શું કહેવાય છે? ડિસ્ટન્સ ફોર્મ્યુલા. ફરીથી બોલું છું, શું કહેવાય છે? ડિસ્ટન્સ ફોર્મ્યુલા કહેવાય છે, રાઈટ? તો અહીંયા અગેન હું અહીંયા આગળ આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિની વાત કરીએ છીએ, બરોબર? અત્યારે કોની વાત કરીએ છીએ? કાર્ટેશિયન યામ પદ્ધતિની વાત કરીએ છીએ. તો અહીંયા હું ડ્રો કરું છું y અક્ષ, અહીંયા હું ડ્રો કરું છું y અક્ષ અને અહીંયા હું ડ્રો કરું છું x અક્ષ, રાઈટ? ચાલો હવે ડ્રો કર્યા પછી અહીંયા એક પોઈન્ટ લઉં છું બિંદુ P, જેના યામ છે x1, y1 અને બિંદુ લઉં છું Q, એના યામ છે x2, y2. બરોબર? આ બિંદુ P અને બિંદુ Q વચ્ચેનું અંતર મારે શોધવું છે. ક્લિયર થઈ ગયું? ચલો તો હવે મને બિંદુ P અને બિંદુ Q વચ્ચેનું મારે અંતર શોધવું હોય તો મતલબ કે મારે આ લાઈન ડ્રો કરવી પડે. બિલકુલ. ચલો હવે અહીંથી બિંદુ P થી હું અહીંયા આગળ લંબ ડ્રો કરું છું x અક્ષ પર અને y અક્ષ પર, અને બિંદુ Q થી પણ લંબ ડ્રો કરું છું x અક્ષ પર અને y અક્ષ પર, રાઈટ? ચલો મને એમ કહો કે આ લંબાઈ કેટલી થાય? આ લંબાઈ તો કે ભાઈ x1 થાય. આ p ના x યામ જેટલી. બિલકુલ એ જ થાય ને, બીજું તો કઈ થવાનું જ નથી ને. બહુ સિમ્પલ છે, મગજ થોડું દોડાવશો તો ઓટોમેટિક આવી જશે. ચલો હવે એમ કહું છું કે આ લંબાઈ કેટલી થાય? તો કે ભાઈઓ x2 જેટલી થાય. કેટલી થાય? x2 જેટલી. કેમ? તો કે આનો જે x યામ હશે એટલી લંબાઈ હશે ઉદ્ગમ બિંદુથી, કેમ કે આ તો આપણું ઉદ્ગમ બિંદુ છે, બરાબર? એટલે આખી લંબાઈ કેટલી થશે? x2. તો મને એમ કહો ભાઈઓ કે જે આ લંબાઈ જે છે આ લંબાઈ કેટલી થાય? આ લંબાઈ તો કે ભાઈઓ x2 - x1 થાય. બિલકુલ થાય. તો x2 - x1 લખાય. ચલો એ જ રીતે હો. હવે એ ધ્યાન આપજો. હવે y અક્ષ પર જઈએ તો બોલો આ લંબાઈ કેટલી થઈ? તો કે આ લંબાઈ થઈ y1 અને આ લંબાઈ કેટલી થઈ? તો કે આ લંબાઈ થઈ y2. તો મને એમ કહો ભાઈઓ અને બહેનો, મારા પ્યારા સ્ટુડન્ટ્સ, કે આ લંબાઈ કેટલી થાય? તો આ થાય y2 - y1 જેટલી થાય. બિલકુલ થાય. ચલો હવે થોડુંક હું અહીંયા આગળ ચિત્ર ડ્રો કરું સરસ મજાનું. તો અહીંયા આગળ આ લાઈન ડ્રો કરી નાખું. PQR ત્રિકોણ દેખાય છે તમને? દેખાય છે? બધાને દેખાતો હશે, રાઈટ? તો PR લંબાઈ જે છે એ x2 - x1 ના કહેવાય? જો આ PR લંબાઈ જે છે x2 - x1 કહેવાય. અને જે QR લંબાઈ છે કેટલી લંબાઈ હશે? તો QR લંબાઈ છે y2 - y1 જેટલી હશે, રાઈટ? એટલે કે લખી શકાય કે PR બરાબર x2 - x1 અને QR બરાબર y2 - y1, રાઈટ? ક્લિયર? ચલો હવે PQ તો આપણે શોધવાનું છે ને. PQ તો આપણે શું છે? બે બિંદુ વચ્ચેનું અંતર જે આપણે શોધવાનું છે, રાઈટ? તો ચલો આ ત્રિકોણ PQR દેખાય છે? ત્રિકોણ PQR, ત્રિકોણ PQR દેખાય છે? હા. એમાં પાયથાગોરસ લગાવો પાછો તો શું લખાય? તો આવું કંઈક લખાય કે PQ² બરાબર કર્ણનો સ્ક્વેર બરાબર PR² પ્લસ QR². લખાય કે ના લખાય? બિલકુલ લખી શકાય. તો PQ બરાબર શું થશે મને કહો? તો PQ બરાબર થશે PQ બરાબર વર્ગમૂળમાં PR નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર. હા, PR ને QR તો આપણને ખબર જ છે. તો બરોબર PQ બરાબર શું થયું? તો કે ભાઈઓ PQ બરાબર વર્ગમૂળમાં PR નો સ્ક્વેર. PR નો સ્ક્વેર શું થાય? તો કે ભાઈઓ x2 - x1 નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર એટલે કે
y2 માઇનસ y1 નો સ્ક્વેર. તો આ બે બિંદુ વચ્ચેનું અંતર આવ્યું મારા ખ્યાલથી. મેં આ તમને સમજાયું, તમને ખબર પડી ગઈ હશે. બે બિંદુ વચ્ચેનું અંતર બે બિંદુ વચ્ચેનું અંતર એટલે શું થયું? બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં બે બિંદુના x યામના તફાવતનો વર્ગ વત્તા બે બિંદુના y યામના તફાવતનો વર્ગ. એ જે જવાબ આવે અને આપણે શું કહી શકશું? બે બિંદુ વચ્ચેનું અંતર. ક્લિયર થઈ ગયું? પાક્કું? જોઈ લો એકવાર. આઈ થિંક કે બહુ ઈઝી છે, તમને આવડવું જોઈએ, રાઈટ? એમાં એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો એક્ઝામ્પલ લઈએ હવે થોડાક આના. ચલો શાબાશ શાબાશ શાબાશ. બહુ સિમ્પલ ચેપ્ટર છે અને જો આ કન્સેપ્ટ બધા આવડશે તો આગળ બધું ભૂમિતિમાં જે નવા નવા ચેપ્ટર્સ આવશે, ચિત્ર વિચિત્ર પ્રકારના નવા નવા પ્રાણીઓ આવશે કે રેખા છે, રેખા આડી છે, રેખા સૂતી છે, રેખા ઊભી છે, રેખા ડાન્સ કરે છે, આપણે જે પણ હોય એ. પણ આ કન્સેપ્ટ તમને આવડવો જોઈએ તો વર્તુળે આવડશે, પરવલય, અતિવલય, ઉપવલય બધું ગામ આવડશે, પણ કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. બરાબર? ચલો તો પહેલો એક્ઝામ્પલ લઉં છું આવી રીતે કે એક બિંદુ જે છે, બિંદુ A આ રીતે લખાય. બિંદુ A 5, -3, બિંદુ B 4, 2. તો આપણે AB શોધવાનું છે. શું શોધવાનું છે? AB શોધો. એટલે કે બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર શોધો, રાઈટ? તો ચલો અહીંયા આગળ શું કરવાનું? તો કે વર્ગમૂળમાં બંનેના x યામના તફાવતનો વર્ગ એટલે કે 4 - 5 નો સ્ક્વેર પ્લસ બંનેના y યામના તફાવતનો વર્ગ એટલે કે 2 - 3 લેવું પડશે. શું કરવું પડશે? બંનેના y યામના તફાવતનો વર્ગ કર્યો મેં. ક્લિયર થયું? તો ચાલો વર્ગમૂળમાં 4 - 5 -1 થાય તો -1 નો સ્ક્વેર પ્લસ 2 પ્લસ થઈ જાય 2 + 3 5 નો સ્ક્વેર. તો વર્ગમૂળમાં 1 + 25 બરાબર વર્ગમૂળમાં 26 તમારો આન્સર છે. એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું છે? તો આ બે બિંદુ વચ્ચેનું અંતર √26 છે, રાઈટ? ચલો બીજો એક્ઝામ્પલ આપું. ચલો લઈએ બીજો એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે કે ભાઈઓ બિંદુ A છે 4, 2 અને બિંદુ B છે -1, -5 બરાબર હોય તો AB શોધો. તો AB શોધો. AB એટલે કે બિંદુ A અને બિંદુ B વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. ઠીક છે? તો ચલો અગેન અહીંયા આગળ કરું વર્ગમૂળમાં અહીંયા આગળ કરીએ તો બંનેના x યામના તફાવતનો વર્ગ તો -1 -4 નો વર્ગ. તમે આ માઈનસ આ કે આ માઈનસ આ ગમે તે કરી શકો, કશો વાંધો નથી, કેમ કે છેલ્લે તો વર્ગ જ થવાનો છે અને વર્ગ થવાનો હોય એટલે તો બધું પ્લસ જ રહેવાનું છે, રાઈટ? તો તમે -1 -4 કરી શકો યા તો 4 - -1 કરી શકો, જવાબ સેમ જ આવવાનો છે, રાઈટ? પ્લસ -5 -2 નો વર્ગ, -5 -2 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં -1 -4 કેટલા થાય? -5 -5 નો વર્ગ 25 પ્લસ -5 -2 -7 નો વર્ગ 49. બોલો વર્ગમૂળમાં કેટલા થાય? 5 ને 9 14 વધી પડી 1 2 ને 3 ને 4 વર્ગમૂળ મોટું થઈ ગયું. વર્ગમૂળમાં 74 તમારો જવાબ છે. એટલે કે આ બે બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે આ બે બિંદુ વચ્ચેનું અંતર √74 એટલે કે વર્ગમૂળમાં 74 છે, રાઈટ? હજુ એક દાખલો લઈએ. ચલો દાખલો લઉં છું કે ભાઈ એક બિંદુ જે છે એ x, y છે. એક બિંદુ જે છે એ x, y છે, રાઈટ? અને એ જે બિંદુ જે છે એ બિંદુ A 6, -1 અને 2, 3, બિંદુ B 2, 3 થી સમાન અંતરે આવેલ છે. સમાન અંતરે આવેલ છે એટલે કે બિંદુ x, y જે છે એનું બિંદુ A થી અંતર અને બિંદુ x, y નું બિંદુ B થી અંતર સરખું છે. તો ભાઈઓ x - y બરાબર કેટલા થાય?
x માઇનસ y બરાબર કેટલા થાય આપણે એ કરવું છે. તો ચલો આ બિંદુનો અહીંથી અંતર અને આ બિંદુનો અહીંથી અંતર સરખું છે, તો આ બિંદુને આપણે એક નામ આપી દઈએ કે આ બિંદુને કહી દઈએ આપણે બિંદુ P. બિંદુ P કહી દેવાય. તો અહીંયા શું લખી શકાય કે બિંદુ P નું A થી અંતર એટલે કે PA બરાબર બિંદુ P નું B થી અંતર એટલે કે PB થાય, એટલે કે PA બરાબર PB થાય. ક્લિયર? ચલો હવે આપણને અંતરની ફોર્મ્યુલા તો ખબર જ છે ને. હવે તો કે શું લખાશે અહીંયા આગળ વર્ગમૂળમાં 6 x નો વર્ગ 6 x નો વર્ગ વત્તા -1 y નો વર્ગ બરાબર વર્ગમૂળમાં 2 x નો વર્ગ 2 x નો વર્ગ પ્લસ 3 y નો વર્ગ એટલે કે પ્લસ 3 y નો વર્ગ. હવે લખી શકાય? બિલકુલ લખી શકાય. તો ચલો હવે આગળ વધીએ. આમાં આગળ તો વર્ગમૂળમાં એક કામ કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ નીકળી જાય. બરોબર? આનું વિસ્તરણ કરી દો. પહેલા બંને બાજુ વર્ગ કરીએ એટલે શું થશે? વર્ગમૂળ નીકળી જશે. અને વર્ગમૂળ નીકળ્યા પછી ડાયરેક્ટ આનું વિસ્તરણ કરું છું. બરોબર? તો એ પેલું વિસ્તરણ એટલે શું? a b નો વર્ગ a² - 2ab + b². તો સિમ્પલ અહીંયા લગાવું છું. બરોબર છે? તો 6 નો વર્ગ 36 માઈનસ 6 × 12x પ્લસ x² થાય. એ જ રીતે અહીંયા આગળ -1 નો વર્ગ 1 પ્લસ 2y પ્લસ y² બરાબર આ બાજુ 2 નો વર્ગ 4 બરોબર છે -4x પ્લસ x² પ્લસ 3 - y નો વર્ગમાં 9 -6y પ્લસ y². રાઈટ? ક્લિયર? ચલો તો અહીંયા આગળ જોઈશું આપણે તો x² કેન્સલ y² કેન્સલ. રાઈટ? ચલો અહીં -12x ને આ બાર લઈ લો તો +12x થાય, +12x અને અહીંયા -4x કેટલા બચશે? 8x. રાઈટ? હવે અહીંયા 2y છે અને -6y છે. આ 2y ને આમ લઈ જાઓ તો -2y થાય અને -6y -2y -8y થશે. આખું પ્રાણી આ બદલાઈ ગઈ. x ને આ બદલાઈ ગયા, y ને આ બદલાઈ ગયા, તો બાકી બધાને આ બદલાઈ દઈએ. બાકી બધા એટલે બચ્યા કોણ? અચળાંક. અહીંયા કેટલા છે? 36 + 1 37. બીજું કે બાકી રહ્યું? હા, અહીંયા જોઈએ તો અહીંયા 4 છે, આ બાજુ આવશે તો -4, 9 છે એ આ બાજુ આવશે તો -9. બરોબર છે? હવે અહીંયા આગળથી હું 8 કોમન કાઢું છું તો x - y બરાબર 37 - 13 થાય. બિલકુલ થાય. તો માટે 8x - y બરાબર 37 - 13 કેટલા થાય? તો કે ભાઈઓ 37 - 13 24 થાય. અને 8 જાય નીચે તો 24/8 3. તો શું થશે? તો કે x - y બરાબર 3 તમારો જવાબ છે. ક્લિયર? કોઈ ડાઉટ? ઓકે, વેરી ગુડ. ચલો બીજો એક્ઝામ્પલ લઉં હવે. તો બીજો એક્ઝામ્પલ લઈએ હવે. સરસ મજાનું ચેપ્ટર છે કે ભાઈઓ એક્ઝામ્પલ એ છે કે બિંદુ P જે છે, બિંદુ P a cos alpha, a sin alpha નું ઉદ્ગમ બિંદુથી અંતર 0,0 એ આલ્ફા ઉપર આધાર રાખતું નથી તેમ સાબિત કરો. એટલે કે બિંદુ જે છે a cos alpha, a sin alpha એનું ઉદ્ગમ બિંદુથી અંતર જે છે એ આલ્ફા ઉપર આધાર રાખતું નથી. એ મારે સાબિત કરવાનું છે. રાઈટ? તો અહીંયા આગળ મારે શોધવાનું શું છે? ઇન શોર્ટ અહીંયા મારે શોધવાનું છે PO. શું શોધવાનું છે? PO બરાબર વર્ગમૂળમાં 0 - a cos alpha નો વર્ગ 0 - a cos alpha નો વર્ગ બરાબર છે પ્લસ 0 - a sin alpha નો વર્ગ 0 - a sin alpha નો વર્ગ. ચલો વર્ગમૂળમાં 0 - a cos alpha એટલે -a cos alpha અને -a cos alpha નો વર્ગ એટલે a² cos² alpha થાય. a² cos² alpha પ્લસ એ જ રીતે આનું જોવા જઈએ તો શું થશે ભાઈઓ? a² sin² alpha થશે. ક્લિયર?
ચલો હવે અહીંયા આગળથી કોમન શું નીકળે બંનેમાંથી? તો ભાઈઓ બંનેમાંથી a² કોમન નીકળે તો અહીંયા શું બચે? તો કે cos² આલ્ફા પ્લસ sin² આલ્ફા. ક્લિયર છે? ચલો હવે cos² આલ્ફા વત્તા sin² આલ્ફા શું થાય? તો એ તો 1 થાય. તો અહીંયા શું થાય? વર્ગમૂળમાં a² એટલે કે માનાંકમાં a તમારો જવાબ. એટલે કે અંતર કેટલું આવ્યું? માનાંકમાં a. માનાંક કેમ લીધું? અંતર હંમેશા ધન હોય એટલે માનાંક માં લેવું જરૂરી છે, રાઈટ? તો અહીંયા આગળ માનાંકમાં a આવ્યો આન્સર. એટલે કે અંતરમાં ક્યાંય આલ્ફા આલ્ફા દેખાયું? નો આલ્ફા, કોઈ આલ્ફા છે નહીં. એટલે કે બિંદુ P નું O થી જે અંતર જે છે એ આલ્ફા ઉપર આધાર રાખતું નથી. ક્લિયર થયું? ઓકે, ચલો હજુ બીજો એક્ઝામ્પલ લઈએ. ઓકે, ચલો એક્ઝામ્પલ લઈએ આપણે બીજો. તો બીજો એક્ઝામ્પલ એવું કહે છે કે બિંદુ 4,0 બિંદુ 0,3 અને બિંદુ થોડું નીચે લખું ધ્યાન દેખાય. બિંદુ 0,4 બિંદુ 3,0 અને બિંદુ 0,0 આ ત્રણ જે બિંદુ જે છે એ ત્રણ બિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ સાબિત કરો. સિમ્પલ મેં લીધો છે, બરોબર છે? ચલો એવું મારે સાબિત કરવું છે કે આ જે ત્રણ જે છે એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે તેમ સાબિત કરો અંતર ફોર્મ્યુલાની મદદથી. કોની મદદથી? અંતર ફોર્મ્યુલાની મદદથી. તો અહીંયા ધારો કે આ બિંદુને કહી દઉં a, તો આ a છે, આ b છે, આ c છે. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. તો અંતર ab શોધું. અંતર ab તો વર્ગમૂળમાં 3 - 0 નો વર્ગ 3 - 0 નો વર્ગ પ્લસ 0 - 4 નો વર્ગ 0 - 4 નો વર્ગ. તો અહીંયા ચલો 3 - 0 3 3 નો વર્ગ 9 પ્લસ 0 - 4 -4 નો વર્ગ 16 16 9 + 16 25 25 નું વર્ગમૂળ 5 એટલે કે AB બરાબર 5 આવ્યું. શું આવ્યું? AB બરાબર 5 આવ્યું. ક્લિયર? હવે શોધું છું BC. અંતર BC શોધું છું. તો વર્ગમૂળમાં 3 - 0 નો વર્ગ 3 - 0 નો વર્ગ પ્લસ 0 - 0 નો વર્ગ બરાબર વર્ગમૂળમાં શું આવશે? 3 - 0 નો વર્ગ 9 પ્લસ 0 એટલે કે વર્ગમૂળમાં 9 એટલે કે 3 એટલે કે BC બરાબર 3 આવ્યું, રાઈટ? હવે શોધું છું AC. શું શોધું છું? AC. તો AC બરાબર વર્ગમૂળમાં 0 - 0 નો વર્ગ 0 - 0 નો વર્ગ પ્લસ 4 - 0 નો વર્ગ 4 - 0 નો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 0 - 0 નો વર્ગ 0 પ્લસ 4 - 0 નો વર્ગ 16 શું થશે? 16 થશે. એટલે કે વર્ગમૂળમાં 16 થશે એટલે કે 4. એટલે કે AC બરાબર શું આવ્યું? 4. હવે જો BC નો વર્ગ કેટલો થાય? 9. BC નો વર્ગ કેટલો થાય? 9. AC નો વર્ગ કેટલો થાય? તો કે 16. AC નો વર્ગ કેટલો થાય? 16 બરાબર AB નો વર્ગ કેટલો થાય? 25 થાય છે. ક્લિયર થયું? એટલે કે AC નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ લખી ના શકાય? બિલકુલ લખી શકાય, બિલકુલ લખી શકાય. તો આ તો કયો નિયમ લાગુ પડ્યો? આ તો પાયથાગોરસ નથી? બિલકુલ છે. તો પાયથાગોરસ છે. તો પાયથાગોરસ કયા ત્રિકોણમાં હોય? પાયથાગોરસ કાટકોણ ત્રિકોણમાં હોય. એનો મતલબ કે આ જે ત્રણ શિરોબિંદુ છે A, B અને C એ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. ક્લિયર થઈ ગયું? હજુ એક્ઝામ્પલ લઈએ એટલે વધારે ક્લિયર થશે. બિંદુ 1,5 ક્યાં ગયું? હજુ એક્ઝામ્પલ લઈએ તો વધારે ક્લિયર થાય. ચલો બિંદુ 1,5 2,4 બિંદુ A 1,5 બિંદુ B 2,4 અને બિંદુ C 3,3 બિંદુ C 3,3 આ ત્રણ સમરેખ છે. આ ત્રણ બિંદુ સમરેખ છે તેમ સાબિત કરો. આ ત્રણ બિંદુ સમરેખ છે. શું છે ભાઈઓ? સમરેખ એટલે શું? પહેલા તો એક જ રેખા ઉપર હોય.
એક જ રેખા પર હોય. હવે મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે, જો ત્રણેય બિંદુ એક રેખા પર ના હોય તો એ ત્રણ બિંદુમાંથી કઈ આકૃતિ બને? ત્રિકોણ બને. આમ તો બધું ઘણું બધું બને, પણ ત્રિકોણ તો બને જ ને, હે ને? તો ત્રિકોણનું શું હતું? ત્રિકોણનું આપણે શરત શું હતી કે બે બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોવો જોઈએ અને બે બાજુની બાદબાકી ત્રીજી બાજુ કરતા ઓછી હોવી જોઈએ. આ આપણી ત્રિકોણની શરત છે, હે ને? એ બધા ભણેલા જ હશો. અને જો કોઈ પણ બે વચ્ચેનું અંતર ત્રીજા બિંદુ વચ્ચેના બે અંતર કરતા જેટલું હોય, એટલે કે એક્ઝામ્પલ તરીકે વધારે ખબર પડશે, A B C, A અને B વચ્ચેનું અંતર અને B અને C વચ્ચેનું અંતરનો સરવાળો A અને C વચ્ચેના અંતર જેટલો હોય તો ABC કેવા હોય? એક જ રેખા પર હોય. અધરવાઇઝ પોસિબલ છે નહીં. એટલે કે AB + BC બરાબર AC થાય તો સમરેખ હોય. ઊંધું પણ હોઈ શકે, C અહીંયા હોય B અહીંયા હોય, એવું પણ હોઈ શકે. તો અહીંયાનો મતલબ શું થયો કે AC + BC બરાબર AB થાય, રાઈટ? એટલે કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર અને બીજા બે બિંદુ વચ્ચેનું અંતર નો સરવાળો બીજા બે બિંદુ વચ્ચેના અંતર જેટલો હોય તો ત્રણેય બિંદુ સમરેખ છે એવું કહેવાય. ત્રણ જોડ થઈ ને, રાઈટ? એક આ બે અને એક આ બે. તો અહીંયા આગળ મારે AB BC અને AC શોધવાનું. એટલે A અને B વચ્ચેનું અંતર શોધવાનું, B અને C વચ્ચેનું અંતર શોધવાનું અને A અને C વચ્ચેનું અંતર શોધવાનું અને મારે આમાં ચેક કરવાનું કે જો આ શરતનું પાલન થતું હોય તો ત્રણેય બિંદુ કેવા હશે? તો ભાઈઓ ત્રણેય બિંદુ સમરેખ હશે. ક્લિયર થાય છે? ઓકે. તો ચલો પહેલા હું કયું અંતર શોધું છું? તો પહેલા હું AB અંતર શોધું. કયું અંતર શોધું? AB બરાબર વર્ગમૂળમાં 2 - 1 નો વર્ગ 2 - 1 નો વર્ગ પ્લસ 4 - 5 નો વર્ગ 4 - 5 નો વર્ગ બરાબર, ચલો આ બાજુ 2 - 1 નો વર્ગ 1, 2 - 1 1 નો વર્ગ 1 પ્લસ 4 - 5 નો વર્ગ -1, -1 નો વર્ગ 1 પ્લસ 1 વર્ગમૂળમાં 2. ક્લિયર? હવે શોધું છું BC. તો BC બરાબર વર્ગમૂળમાં 3 - 2 નો વર્ગ 1, 3 - 4 નો વર્ગ 1, તો અહીંયા વર્ગમૂળમાં 2. ડાયરેક્ટ લખ્યું મેં, હો ભાઈ. મને કદાચ હવે લાગે છે કે તમને આવડશે એટલે મેં ડાયરેક્ટ લખ્યું. હા, ચેક કરી લેજો પાછા. AC બરાબર વર્ગમૂળમાં 3 - 1 નો વર્ગ 3 માં લખવું પડશે અહીંયા મારે 3 - 1 નો વર્ગ પ્લસ 3 - 5 નો વર્ગ થાય એવું. ચલો વર્ગમૂળમાં 3 - 1 2 નો વર્ગ 4 પ્લસ 3 - 5 -2 નો વર્ગ અગેન 4. તો વર્ગમૂળમાં 4 + 4 એટલે કે વર્ગમૂળમાં 8 અને વર્ગમૂળમાં 8 એટલે શું થાય? 2√2. હવે જુઓ, AB નો આન્સર શું આવ્યો? √2. BC નો આન્સર શું આવ્યો? √2. AC નો આન્સર શું આવ્યો? 2√2. હવે AB + BC કરો તો √2 + √2 શું થાય? 2√2 થાય. શું થાય? 2√2 થાય. એટલે કે AB + BC બરાબર 2√2 છે. એનો મતલબ એમ થયો કે AB + BC બરાબર AC થયું. શું થયું? AB + BC બરાબર AC થયું કહેવાય. એટલે કે આ સમરેખ બિંદુ હોવાની શરત થઈ. બરોબર? એટલે કે આપણે સાબિત કર્યું કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C ત્રણેય બિંદુ કેવા છે? તો કે ભાઈઓ ત્રણેય બિંદુ સમરેખ છે. કેવા છે? સમરેખ છે. ક્લિયર થયું? ઓકે. ચલો હવે આપણે આગળ બીજું એક થિયરી લઈએ. અત્યારે જે આપણે અંતર ફોર્મ્યુલા શોધી એ અંતર ફોર્મ્યુલા કોની હતી? તો કે ભાઈઓ એ અંતર ફોર્મ્યુલા હતી કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં. શેમાં હતી? કાર્ટેશિયન નિયમ પદ્ધતિમાં હતી. તો ધ્રુવીય યામ પદ્ધતિમાં પણ હોવી જોઈએ, રાઈટ? તો એના પહેલા ધ્રુવીય યામ પદ્ધતિ શરૂ કરતા પહેલા એક આપણે સોલ્યુશન ઓફ ટ્રાયેંગલ એટલે કે ત્રિકોણના ઉકેલોમાં આપણી કોસના સમીકરણો છે આપણી પાસે. એટલે આ ત્રિકોણ છે, આ A, આ B, આ C. તો A ની સામેની બાજુ સ્મોલ a, B ની સામેની બાજુ સ્મોલ b અને C ની સામેની બાજુ સ્મોલ c છે, રાઈટ? તો મારે cos A શોધવું હોય, cos A, રાઈટ? તો એનો મતલબ થશે cos A ની આજુબાજુની બાજુઓ એટલે કે b² + c² અને માઈનસ માં સામેની બાજુ લેવાની a² /
આ બેનો ગુણાકાર એટલે કે 2bc લખી શકાય. એટલે જો મારે cos a શોધવો હોય, cos a, રાઈટ, તો cos a બરાબર બે આજુબાજુની બાજુઓ એટલે કે b² વત્તા c² માઈનસ a² upon 2bc લખી શકાય, રાઈટ. તો હવે આ જે કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટ હું બાજુમાં લખી દઉં છું, રાઈટ, બાજુમાં લખી દઉં છું. એટલે કે ધારો કે આ ત્રિકોણ જે છે, આ ત્રિકોણ છે, રાઈટ, આ ત્રિકોણ a b c છે. a ની સામેની બાજુ સ્મોલ a, b ની સામેની બાજુ સ્મોલ b, c ની સામેની બાજુ સ્મોલ c. તો cos a બરાબર શું થશે? cos ની આજુબાજુ b² વત્તા c² માઈનસ સામેની બાજુનો વર્ગ upon 2 આજુબાજુની બાજુનો ગુણાકાર 2bc લખી શકાય. આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરશું, રાઈટ. તો ચલો હવે હું શું કરું છું, બે ધ્રુવીય એટલે કે ધ્રુવીય યામો વચ્ચેનું અંતર. પહેલા આપણે જે શોધ્યું, કોણ શોધ્યું હતું? કાર્ટેશિયન યામો વચ્ચેનું અંતર શોધ્યું હતું. હવે કોની વાત કરીએ છીએ? ધ્રુવીય યામો વચ્ચેનું અંતર શોધવું છે, રાઈટ. તો અહીંયા આગળનું x અક્ષ ને y અક્ષ ડ્રો કરી રહ્યો છું. જો આ કઈ અક્ષ છે ભાઈઓ? આવડે ને? y અક્ષ. પાક્કું આવડે ને? બોલતા રહેજો, જાગતા રહેજો ભાઈ. અને આ છે x અક્ષ, આ x અક્ષ છે, આ y અક્ષ છે, રાઈટ. ઓકે, ચલો હવે બે બિંદુ લઈ લો, બિંદુ P અને બિંદુ Q. તો બિંદુ P નો સ્થાન સદિશ, આ બિંદુ Q નો સ્થાન સદિશ થાય. મારે શોધવાનું શું છે? PQ. આ મારે શોધવાનું છે, રાઈટ. હવે ધ્રુવીય યામની વાત કરતા હોઈએ, આ O છે, તો OP બરાબર શું થાય? R1 લઈ લઈએ. ચલો આ OP બરાબર શું થાય? OP બરાબર આ OP બરાબર R1 લખાય કે ના લખાય? આ R1 લખી શકાય, જો બરોબર. અને એને જે એંગલ બનાવ્યો છે એને કહી દઈશ θ1, રાઈટ. OQ બરાબર શું લઉં છું? તો OQ બરાબર R2 લઉં, સ્થાન સદિશ એનો R2. અને એને જે ખૂણો બનાવ્યો છે આ ખૂણો x અક્ષ સાથે, એ θ2 કહેવાય કે ના કહેવાય? ક્લિયર? તો આ આખો ખૂણો θ2 છે અને આ ખૂણો θ1 છે. તો ખૂણો QOP, આ ખૂણો QOP, ખૂણો QOP કેટલો થાય? તો કે ભાઈ θ2 માઈનસ θ1 ના થાય? θ2 માઈનસ θ1, θ2 માઈનસ θ1, તો કે θ2 માઈનસ θ1, રાઈટ. હવે જો આ cos ની ફોર્મ્યુલા આપણે આમાં લગાવીએ, cos ની ફોર્મ્યુલા આમાં લગાવીએ તો કે આવું કંઈ લખી શકાય? શું લખી શકાય? તો કે ભાઈઓ cos θ2 માઈનસ θ1 બરાબર cos θ2 માઈનસ θ1 બરાબર. હવે આ cos θ1 માઈનસ θ1 થયું આલ્યું. તો અહીંયા cos ની ફોર્મ્યુલા આના પ્રમાણે લગાવો. તો cos એ હતું તેની આજુબાજુની બાજુનો વર્ગોનો સરવાળો. તો આ જે છે cos θ2 માઈનસ θ1 એની આજુબાજુ એટલે આ બાજુ થઈ એટલે બીજી આ બાજુ થઈ. તો આ બાજુ r1 છે અને આ બાજુ r2 છે. તો શું લખાશે? તો કે ભાઈઓ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર લખાશે, બરાબર. માઈનસ a ની સામેની બાજુ, તો અહીંયા θ1 માઈનસ θ2 છે, એની સામેની બાજુ શું થાય? qp થાય. તો માઈનસ qp નો વર્ગ લખાય. આ q છે ભાઈઓ, q છેદમાં 2 પાછો આજુબાજુની બાજુનો ગુણાકાર. એટલે કે આ ખૂણો છે θ1 માઈનસ θ2, તેની બાજુની અહીંયા r1 અને એક r2, એટલે કે બે વચ્ચેનો ગુણાકાર 2r1 r2, રાઈટ. હવે શોધવાનું શું છે? qp. qp બે p અને q વચ્ચેનો અંતર થશે ને, એટલે હવે શોધવાનું શું છે? qp. તો આમાંથી qp ને કરતા બનાવી દઈએ. તો પેલા 2r1 r2 ને અહીંયા ગુણી દઉં. તો ભાઈ 2r1 r2 cos θ2 માઈનસ θ1 બરાબર એ શું થાય? તો કે ભાઈઓ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર માઈનસ qp નો સ્ક્વેર, રાઈટ. માટે qp નો સ્ક્વેર બરાબર qp ના બદલાયો અને આ પાર્ટીને પહેલી બાદ લઈ જાઉં. તો અહીંયા r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર માઈનસ 2r1 r2 cos θ2 માઈનસ θ1, રાઈટ. ક્લિયર? આ qp સ્ક્વેર આવ્યું. શોધવાનું છે મારે qp. શું શોધવાનું છે? qp. એનો મતલબ કે આ સ્ક્વેર કાઢી નાખું તો મારે અહીંયા શું કરવું પડશે? તો મારે અહીંયા કરવું પડશે વર્ગમૂળ, રાઈટ.
તો આ પણ બે બિંદુ વચ્ચેનું અંતર છે, પણ ક્યારે? જ્યારે ધ્રુવીય યામ આપેલા હોય ત્યારે આ બે બિંદુ વચ્ચેનું અંતર થયું. રાઈટ? ક્લિયર? તો આજે આપણે શું ભણ્યા? કાર્ટેશિયન યામ પદ્ધતિ ભણ્યા. બીજું શું ભણ્યા? બીજું ધ્રુવીય યામ પદ્ધતિ ભણ્યા. એની પછી આપણે શું ભણ્યા? તો કે કાર્ટેશિયન યામ અને ધ્રુવીય યામ પદ્ધતિ વચ્ચેનો સંબંધ ભણ્યા. એના પછી આપણે શું ભણ્યા? અંતર ફોર્મ્યુલા ભણ્યા. અંતર ફોર્મ્યુલા કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ભણ્યા અને અંતર ફોર્મ્યુલા આપણે ભણ્યા ધ્રુવીય યામ પદ્ધતિમાં ભણ્યા. રાઈટ? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બીજું હવે વધુ આવતા અંકે. બાય, આવજો, ટેક કેર.